બેઠકમાં હતી ને બિનહરીફ થઈ છે 16 બેઠક. રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠકો માટેની ચૂંટણી હતી. સૌપ્રથમ તો આભાર વ્યક્ત કરીશ સહકારી ક્ષેત્રના આગેવાનો, મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો કે ક્ષેત્રમાંથી 16 બેઠક સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પેનલ આખી બિનહરીફ થઈ છે. મને હંમેશા સહકારી ક્ષેત્રનું ગૌરવ રહ્યું છે કે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાઓ અને વર્ષોથી વિઠ્ઠલભાઈ એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય, ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહે છે. અને એના ભાગરૂપે જિલ્લા સંઘની ચૂંટણીમાં 17માંથી 16 બેઠક રાજકોટ અને મોરબી બંને જિલ્લાની અંદર બિનહરીફ થઈ છે. રાજકોટ તાલુકાની એક બેઠક માટે જ્યારે સામે એક ઉમેદવારી પત્રક ભરાયું હતું ત્યારે મેં એમને પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય એ માટે પહેલેથી પ્રયત્નો રહ્યા છે અને ખેડૂતો માટે સારું કામ કરીએ બધા સાથે મળીને મારી કાયમી માટે ભાવના અને પ્રયત્નો છે. છતાં પણ એક બેઠક માટે ચૂંટણી થઈ છે. ચૂંટણીની પ્રક્રિયા ચાલે છે, વોટિંગ ચાલી રહ્યું છે અને અમારી પેનલના ભારતીય જનતા પાર્ટી પેનલના ઉમેદવાર મનસુખભાઈ સંખાવરા જંગી લીડ સાથે જીતવાના છે અને 17 બેઠક જિલ્લા સંઘની અંદર ભારતીય જનતા પાર્ટીની. બંને ભાજપના છે. ભાજપમાં કે સહકારી સંઘની નો વાત નથી, કારણ કે રાજકોટ અને મોરબી બંને જિલ્લા આવડી મોટી સહકારી સંસ્થાઓ 17 બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપેલા હતા. એટલે આખા મોરબી અને રાજકોટ જિલ્લાની અંદર અન્ય તાલુકામાં ક્યાંય પણ એક ઉમેદવારી પત્ર આવ્યું નથી. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જ અમારી પેનલ છે અને એક બેઠક માટે આવ્યું હોય તો સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક કોઈ કદાચ ફોર્મ ભર્યું હોય તો પણ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યું એ પાર્ટીના કાયદેસરના ઉમેદવાર કહેવાય. અને રાજકોટ તાલુકાના તમામ આગેવાનો સહકારી સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અત્યારે મનસુખભાઈ સંખાવરા અમારા ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવાર છે અને જીતાડવા માટે મહેનત કરે છે અને આજે જે પરિણામ આવશે પરિણામ પરથી ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીનો જ ભવ્ય વિજય. જયેશભાઈ, ડોક્ટર એનડી સિલુ છે સામે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, તેમણે એવો આક્ષેપ કર્યો છે કે અમે મેન્ડેટ જોવા માંગ્યો તો અમને મેન્ડેટ જોવા આપ્યું નથી અને પ્રદેશમાંથી મેન્ડેટ આવ્યું છે કે નહીં તે પણ એક પ્રશ્ન થઈ ગયો છે. અરે મેન્ડેટ બધાને બતાવેલું છે, જાહેર છે, એટલે કઈ આ કોઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી નથી કે મારે મેન્ડેટની ઘરે ઘરે વહેંચણી કરવી પડે. આજની તારીખે પણ જિલ્લા ભાજપ પાસે મેન્ડેટ છે અને મેન્ડેટની ઉપર જ અમે કાયમી પાટીલ સાહેબના અધ્યક્ષતાને કાયમી માટે સહકારી સંસ્થાઓમાં આખા રાજ્યમાં પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટણી છે એના ભાગરૂપે પાર્ટીએ મેન્ડેટ આપેલો છે. ખાસ ડોક્ટર શુદ્ધિકરણની જરૂર છે સહકારી ક્ષેત્રમાં, રાજકોટ સહકારી ક્ષેત્રમાં. આવડા મોટું સહકારી ક્ષેત્ર રાજકોટ જિલ્લાનું, મેં કીધું એમ કે સમગ્ર ભારત દેશની અંદર પહેલા નંબરનું સહકારી ક્ષેત્રનું માળખું છે. શુદ્ધિકરણની વાતો કરતા હોય તો એમને શુદ્ધિકરણની જરૂર હશે કદાચ, પણ આવડા મોટા સહકારી ક્ષેત્ર અને રાજકોટ જિલ્લા સહકારી બેંક જે 2.5 લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલતું આ સહકારી ક્ષેત્રનું માળખું છે અને એટલા માટે જ આવડી મોટી સહકારી સંસ્થાઓ બિનહરીફ થઈ છે અને જ્યાં ચૂંટણી થઈ ત્યાં અમારી પેનલ હંમેશા ભારતીય જનતા પાર્ટીની જંગી લીડ સાથે જીતી જાય એમનો પ્રશ્ન છે.